आवो गोपाल सिंगार बनाओ, आवो गोपाल सिंगार बनाओ, आवो गोपाल सिंगार बनाओ, आवो गोपाल सिंगार बनाओ। आओ प्रभु, हमको श्रृंगार करो। और ठाकुर जी को गोद में पधरा कर यशोदा जी भांति भांति के श्रृंगार कर रहे हैं। सरस व्यंजनी रंग को અત્તર ધરું. અત્તર શું છે? જે આપણી ને પ્રભુની એક જ સુગંધ કરી નાખે અત્તર. આપણું ને પ્રભુનું અંતર કાપે એ જ અત્તર છે. અને જેવી ઋતુ એ પ્રમાણે સુગંધી ધરાય. ઠાકોરજીને વસ્ત્રો શ્રૃંગાર ધરાય અને હવે શ્રૃંગાર થઈ ગયા. છેલ્લે ગુંજામાળા ઠાકોરજીને ધરાય. કહેવાય કે ગુંજામાળા ધર્યા ન હોય તો શ્રૃંગાર અધૂરા કહેવાય. કારણ કે ચારે યુથનો ભાવ છે. લાલ રંગ છે, શ્વેત છે, શ્યામ છે ને પીળો દોરો છે. ચારે રંગનો ભાવ, ચારે યુથનો ભાવ. અને ગુંજામાળા કર્યા બાદ અહીંયા ગોપીઓ કહે, પહોપ માલ લે કંઠ ધરાવે, સંકેત સદન કી ઠોર બતાવે. અને ફૂલની માળા ગોપીજનો ધરે છે. પણ આ ફૂલની માળા પણ સાધારણ નથી. એની પાછળ પણ ભાવ છે. કેટલા પ્રકારની ફૂલની માળા. વૈજંતી માળા એટલે કટી સુધીની, ગોવર્ધન માળા એટલે ઘૂંટણ સુધીની, વનમાલા એટલે ચરણ સુધીની, મરગજી માળા, બિનગુન માળા. પહોપ માલ લે કંઠ ધરાવે, સંકેત સદન કી ઠોર બતાવે. આ માળાજી ફૂલની શું છે? એ કેવળ ફૂલની માળા નથી, પણ આ તો ઈશારો છે, સંકેત છે. ક્યાં મળવાનું છે એનો નકશો છે. ગોપીજનો સામે યશોદાજી ઠાડા હોય એટલે ગોપીજનો કહી તો ન શકે આજે ક્યાં મળીશું, એટલે શું કરે? એની માળા બનાવે. કદંબના વૃક્ષની નીચે મળવાનું છે એટલે ઠાગ કરે કદંબ. પછી આપ પધારશો એટલે પહેલા મોગરાની કુંજો આવશે એટલે મોગરાઓ નાખે. પછી ચંપાનું વૃક્ષ આવશે, પાછું ચંપો નાખે. પછી ગુલાબની વેલો આવશે, ગુલાબનું વેલ નાખે. અને આમ કરીને આખી માળા બનાવે અને ઠાકોરજીના કંઠમાં ધરાવે એટલે ઠાકોરજી સમજી જાય કે આજે ક્યાં મળવાનું. પહોપ માલ લે કંઠ ધરાવે और સંકેત સદન કી ઠોર બતાવે. સંકેત કરીને ક્યાં મળવાનું છે જગ્યા બતાવે છે. અને નક્કી પણ થઈ જાય અને યશોદાજીને ખબર ન પડે. તો પહોપ માલ લે કંઠ ધરાવે, સંકેત સદન કી ઠોર બતાવે. રત્ન જટિત મુરલી કર દઈ, મોહન પરમ પ્રીતિ સો લઈ. અને રત્ન જડિત મુરલી શ્રૃંગાર થાય એટલે ઠાકોરજીના શ્રીહસ્તમાં મુરલી ધરવામાં આવે અને વેણું ધરાયા પછી ઠાકોરજીને દર્પણ બતાવવામાં આવે. અને દર્પણ બતાવે, મોહન પરમ પ્રીતિ સો લઈ. ઠાકોરજી રાજી થઈને શ્રીહસ્તમાં ગ્રહણ કરી. और तब आई वृषभान दुलारी. અને હવે સ્વામીજી પધારી રહ્યા છે. અત્યાર સુધી તો ગોપીજનો હતા, પણ હવે સ્વામીજી પધાર્યા. છબી પર વારો કોટી કુમાર. અને એવું અદ્ભુત સૌંદર્ય છે જાણે કરોડો કામદેવોને નોછાવર કરી દેવાય એવા સ્વામીજી છે. और हठ કરી હરિ શ્રૃંગાર કરાવે, બહુવિધિ ભૂષણ બસન બનાવે. અને હવે યશોદાજી પાસે તો કરાવી લીધા, પણ જ્યાં સ્વામીજીને જોયા એટલે ઠાકોરજી બધા શ્રૃંગાર વડા કરી દીધા. યા એક બીજો ભાવ એ કર્યો કે ઠાકોરજીને તો સ્વામીજી પાસે શ્રૃંગાર કરાવવા છે, જેવી લીલા કરવાની છે એવા. અને યશોદાજીએ તો વાત્સલ્ય ભાવના શ્રૃંગાર કર્યા છે. અને આજે તો કુંજનો મનોરથ છે, તો સ્વામીજી મનોરથ પ્રમાણે શ્રૃંગાર કરશે. અને એટલે સ્વામીજી અને હરિરાયજી શિક્ષાપત્રમાં બહુ આ સુંદર વાત કરતા કહે કે જ્યારે યશોદાજી શ્રૃંગાર કરી લે એટલે સ્વામીજી પધારે. લાલન તો બાલક હોય, અને બાલક હોય ઠાકોરજી હરિરાયજી આજ્ઞા કરે છે કે વ્રજમાં પ્રભુ નિત્ય બાલક છે અને નિત્ય કિશોર છે. ઉભય સ્વરૂપે બ્રજમાં ઠાકોરજી બિરાજે છે.
એટલે સ્વામીજી પધારે અને યશોદાજીને કહે કે હું લાલનને ખીલવવા માટે લઈ જાઉં. અને યશોદાજી કે ભલે આપ ખીલાવો. અને સ્વામીજી ખોળામાં લઈને કુંજમાં પધરાઈ જાય અને ત્યાં ઠાકોરજી કિશોર બની જાય અને ત્યાં ઋતુ અનુસાર મનોરથો થાય. ઠાકોરજી અને સ્વામીજીના વિવાહ થાય અને ઠાકોરજીને કમલપત્ર આદિ જામો આદિ ધરે. દિન દુલે મેરો કુંવર કનૈયા, નિત્ય વિવાહ છે. અને થઈ ગયા વિવાહ. અને પાછા જયારે પધારવાનો અવસર થાય એટલે ઠાકોરજી પાછા બાલક બની જાય અને પાછા બાલક બની જાય અને ગોદમાં લઈને પાછા પધારે. અને ઉતાવળમાં પાછા પધાર્યા તો ખરા, તો બધા શૃંગાર તો પાછા યશોદાજી ધરાવી દીધા, પણ જે કમલપત્ર કરેલા ને એ લૂછવાના રહી ગયા. કારણ કે વિવાહ હોય ત્યારે કમલપત્ર કરાય ને, અને એટલે એ રહી ગયું છે. એટલે એનો સંકેત અહીંયા હરિરાયજી કરે છે. અંજન દ્રગ કેસર કી આડ. નેત્રમાં અંજન તો લગાડ્યું છે, પણ કેસર કી આડ એ તો કિશોર ભાવની છે, એ તો વિવાહ ખેલના પ્રસંગની છે. તો કહું યશોદાજીએ કર્યું છે કે ના, આ તો સ્વામીજીએ કર્યું છે. અને કેસર કી આડ સબ જ્યોતિન મેં લાડી લીલા. અને આ તો સૌ યુવતીમાં શ્રેષ્ઠ એવા સ્વામીજી છે, એમણે ઠાકોરજીની આ કેસરની આડ કરી છે. બીજો ભાવ સ્વામીજીએ પોતે પણ કરી છે અને પોતે પણ કરીને પધારે છે. તો હટ કરી હરિ શ્રૃંગાર કરાવે, સ્વામીજી પાસે શ્રૃંગાર કરાવે છે. અને નખ શીખ લો શ્રૃંગાર કરાવે, દેખી ગોપાલ પરમ સુખ પામે. અને પરમ જોઈ પ્રસન્નતાનો અનુભવ કરે. સ્વામીજીના હાથે શ્રૃંગાર કરાવી. મધુ મેવા પકવાન મીઠાઈ, મુદિત જસોમતી ગોદ ભરાઈ. અને જ્યાં સ્વામીજીને પધરાવેલા જોયા અને ઠાકોરજીના મુખ પર કમલપત્ર જોયું તો સ્વામીજીને જોઈ યશોદાજીને એમ થયું કે આ મારા લાલનની બહુ બને તો કેવું સારું, ये मेरे लालन की दुल्हन बने तो कितनो अच्छो, कितनी सुंदर कन्या है वृषभान जी की. અને આમ વિચાર કરી ઠાકોરજી પાસે જે ફળ ને મેવો પડ્યો હતો ને, એટલે સ્વામીજીને ગોદ કરાવી અને સુકનમાં ગોદ ભરી દીધી યશોદાજી. યશોદાજીએ નક્કી કરી દીધું હોય એમ સ્વામીજીના ખોળામાં ફળને આપી નિશ્ચય કરી દીધું કે તું ही मेरे लालन की बहू बने. तो गोद भराई. सन्मुख आए आय रही ब्रजनारी, दर्पण देखहु कुंज बिहारी. वे तो हरिमुख कमल निहारे, हरि राधा विदु वदन निहारे. અને હવે ઠાકોરજીના શ્રૃંગાર થયા પછી ઠાકોરજીને દર્પણ બતાવ્યું. તેરો મુખ નીકો કે મેરો મુખ પ્યારો. કે કોણ સુંદર છે, આપ કે હું? અને એકબીજાના સુંદર મુખારવિંદ જોતા તમારે ભગવતી ગાન કરતો. तेरो मुख नीको के मेरो मुख प्यारी, तेरो मुख नीको के मेरो मुख प्यारी, तेरो मुख नीको के मेरो मुख प्यारी, तेरो मुख नीको के प्रभु स्वामी ने कहे कि आपको मुख नीको है कि मेरो? બંને એક સાથે દર્પણમાં જોઈ રહ્યા છે. અદ્ભુત લીલા છે, સમય અભાવ છે. બંને દર્શન એકબીજાના કરીને પ્રસન્નતાનો અનુભવ કરે. સ્વામીજીનું મુખારવિંદ જોયો તો એમાં ઠાકોરજી દેખાય, ઠાકોરજીનું મુખારવિંદ જોયો તો એમાં સ્વામીજી દેખાય. બંને દર્પણમાં પોતાના પ્રતિબિંબ નિહારી રહ્યા છે, પ્રસન્ન થઈ રહ્યા છે. માનહુ મધુપ કમલ રસ ચાખ્યો, કે જો પ્રીતિ અમૃત બાંટ્યો. માનવ મધુપ કમલ રસ ચાખ્યો. ઠાકોરજીનો મુખારવિંદ જોઈ એમ લાગે જાણે નેત્રો વ્રજબાલાઓના ભ્રમર બની ગયા છે. અને ભ્રમર જેમ કમલનો રસપાન કરે એમ વ્રજભક્તોના નેત્રો ભ્રમર બન્યા અને પ્રભુનું મુખારવિંદ કમલ બની ગયું છે. અને જેમ કમલમાંથી રસ લે એમ મધુપ બનીને રસ લઈ રહ્યા. નિત્ય લીલામાં એવો પ્રસંગ આવે ને કે આ એક વાર ઠાકોરજી ને સ્વામીજી યમુનાજીના તટ પાસેથી પધારી રહ્યા છે અને આ ભ્રમરો મુગ્ધ બની ગયા. એમણે જોયું કે યમુનાજીમાં પૂર્ણા અને કમલ એક સાથે ખીલ્યા છે. અને ભ્રમરો વિચારમાં પડી ગયા કે આવું સંભવ કઈ રીતે થાય, કારણ કે સૂર્યનો ઉદય થાય એને જોઈને કમળ ખીલે અને સૂર્ય અસ્ત થઈ જાય અને ચંદ્રમા ઉગે તો ચંદ્રમાને જોઈને પૂર્ણા ઉખીલે. તો આજે એવી કઈ વિચિત્રતા થઈ ગઈ કે એક બાજુ કમળ છે ને એની બાજુમાં પૂર્ણા ખીલ્યા છે. આવું સંભવ જ કઈ રીતે થાય?
અને ત્યારે ભ્રમરો ધ્યાનથી જોયું તો કિનારેથી ઠાકોરજી અને સ્વામીજી બંને જઈ રહ્યા છે. ઠાકોરજીનું મુખારવિંદ એ સૂર્ય જેવું છે અને મુખારવિંદ ઠાકોરજીનું જોઈ કમળ ખીલી ગયા અને સ્વામીજીનું મુખારવિંદ કમળ જેવું છે, ચંદ્રમા જેવું છે અને ચંદ્રમાને જોઈને પોયણાઓ ખીલી ગયા અને ભ્રમરો સમજી ગયા કે આ પ્રતાપ તો યુગલ સ્વરૂપના મુખારવિંદ છે. એક સાથે કમળ અને પોયણા સાથે ખીલ્યા છે. નિરખ નિરખ ફૂલી બ્રજનારી દર્શન દેત હું કુંજ બિહારી શોભા નિરખ રહી બ્રજનારી હસી હસી દેત પરસ્પર તારી. અને આ બંને યુગલ સ્વરૂપની શોભા જોઈ ગોપીજનો મનમાં અનેક પ્રકારના મનોરથો કરે, એકબીજાના કાનમાં કહેતા કહેતા હસી હસીને તાળી આપી રહ્યા છે. આજ अपन ऐसो मनोरथ करेंगे, आज ऐसे दोनों युगल स्वरूप को लाल लड़ाएंगे અને મનમાં અનેક પ્રકારના મનોરથો કરતા એકબીજાને તાળી આપતા હસી રહ્યા છે. આગળ ગોપી વલ્લભ ભોગ, ગોપી વલ્લભ ભોગ લે ધર્યો સો તો ભુવન ભુવનપતિ કર્યો પૂરી દહી સંધાનો શાક માખન બૂરો બહુવિધિ પાક સબે હિન કે મન રંજન કારણ પ્રેમ સહિત લીજો મન ભાવન मनसा पूरन नंद कुमार ठाड़े हैं जसुमति के द्वार मैया मति मति गैया प्यावे बार बार और अंतर लावे. ગોપી વલ્લભ ભોગ ગોપીજનો લઈને આવ્યા છે. मनसा पूरन नंद कुमाર, આપ તો ભક્તોના મનોરથ પૂરા કરવા માટે જ બ્રજમાં પધાર્યા છો. અને આમ મૈયા મથી મથી ઘૈયા પ્યાવે. આજે પણ શ્રીનાથજી બાવાને ઘૈયા રોગ આવે, જે દૂધ હોય ને એને ફેંટવામાં આવે, વલોવામાં આવે અને દૂધ વલોવો તો એમાં ઉપર ફીણ આવી જાય. અને શ્રીનાથજી બાવા તો એવા કોમળ છે ને કે દૂધ નથી આરોગતા, પણ દૂધ ઉપર જે ફીણ આવે ને એ તબકડીમાં લઈ લઈને શ્રીનાથજી બાવાને આરોગવામાં આવે. એને કહેવાય ઘૈયા, કે જે ફીણ આવ્યું એ ઠાકોરજીને બહુ પ્રિય છે. એટલે આપણે પણ ઠાકોરજીને દૂધ ધરીએ ને ત્યારે થોડું ઊંચું નીચું કરી ઉપર ઝાગ આવે ને ફીણ આવે એવું કરીને ઠાકોરજીને આરોગાવે. ઠાકોરજીને ઘૈયા બહુ રૂચે છે. અને આમ મથી મથી ઘૈયા પ્યાવે બાર બાર અંતર લાવે બેની બड़े लाल पय पीजे इतनो कहो हमारो पीजे. लालन तू रोज दूध पिएगो तो तेरी बहनी चोटी बढ़ जाएगी. दोरी को पय परम रसाल सुहा 7 घूट भर पीजे लाल. અને એક કટોરી પણ આપણે ઠાકોરજીને દૂધ ધરીએ ને તો ઠાકોરજી સીધું નથી આરોગતા, પણ હરિરાયજી કહે છે 7 ઘૂંટ ભર પીજે લાલ. ઠાકોરજી એક કટોરી દૂધ પણ 7 ઘૂંટ ભરીને પીએ છે. ટીકામાં કહ્યું કે 7 ઘૂંટ ભરીને શું પીએ છે કે 7 વસ્તુનું દાન ઠાકોરજી કરે છે. પ્રેમ, આસક્તિ, વ્યસન, આવેશ, પ્રવેશ, ત્રપા અને મૂર્છા, આ 7 ભક્તિની અવસ્થાઓ છે. અને ઠાકોરજી એક કટોરી દૂધ પીએ 7 ઘૂંટ ભરીને અને એક એક ઘૂંટમાં એક એક વસ્તુનું દાન કરે. પ્રેમ, આસક્તિ, વ્યસન, આવેશ, પ્રવેશ, ત્રપા અને મૂર્છા, આ 7 વસ્તુનું દાન ઠાકોરજી કરે છે. અને એટલે અહીંયા હરિરાયજી કહે 7 ઘૂંટ ભર પીજે લાલ વદન ધોય બીરા જબ લીનો તબ મૈયા જો ખીલોના દીનો ઠાડી રહી રોઈની રાની મીઠી બાત કહી મન માની ખીર સિરાવત સ્વાદ નહીં આવે ગ્રાસ એક મુખ મેલો જો ભાવે અતિ ही हित सो हरि भोजन कीनो लाल मैया को सुख दीनो खेलत फिरत सखा संग लीने खयत खोर गिरी गहवर भीने अति प्रवीण जसुमती को पूत सबहिन को मन लीनो धूत. હવે ચોરી કરવા પ્રભુ પધારે છે ગોપીજનોના ગરબા. ચોરી કરી સબહિન કો સુખ દેખ ગોપીન કો સર્વસ્વ હરી લેખ. ઠાકોરજી માખણ ચોરવા નહીં, ગોપીઓનું મન ચોરવા માટે પધારે. કર સંકેત બુલાઈ ગોપી ઇન તે સબ મર્યાદા લોપી સબહિન को कियो मन भायो ता कारण यह ब्रज में आयो जसुमती सखियन को बुलावे कमल नयन को कहू न पावे. અને ઠાકોરજી તો ચોરી કરવા માટે પધારે, બાલ લીલા કરવા માટે પધારે. અનેક પ્રકારના ગોપીઓએ હૃદયમાં અનેક પ્રકારના મનોરથો કર્યા છે. ઠાકોરજી એમના ઘરમાં એમના ચિત્તની ચોરી કરે છે. અને જે ગોપીના ઘરમાં ચોરી થાય એ પોતાના ઘરમાં એનો ઉત્સવ મનાવે. બચેલું ઠાકોરજીનું પ્રસાદી આસપાસની ગોપીઓને વાટે. ગોપીઓ હરી કહે હરી ગોપી બડ ભાગ્ય ભરી રી નંદલાલ તેરે ઘર આવત હે. ગોપીઓ તો પ્રસન્નતા મનમાં અનુભવ કરે. ગોપીઓ કહે આજ સખી જો મેં પ્રીતમ પાઉં આજ સખી જો મેં आज सखी जो मैं प्रीतम पाऊं आज सखी जो मैं प्रीतम पाऊं तो अपना बड़ो भाग्य मनाऊं तो
उनको बिठा के अपने हाथों से आरोगाऊं। गोपियां बधाई देती है, अरे गोपी तो बड़भाव की भरी है, नंदलाल तेरे घर आओ प्रभु, तुम्हारे वहां पधारे। हमको तो कहीं समय वचन दियो है कि तुम्हारे घर आऊंगा, पर आए नहीं, तेरे घर पधारे, तेरे बड़े भाग्य। ठाकुर जी माखन की चोरी नहीं करते, गोपियों के मन की चोरी करते हैं, हृदय चोरी जाए। ठाकुर जी દાન લીલામાં પણ એવું અંગુષ્ઠ દેખાય રસ ભેગો, પ્રભુ ભક્તોનો ભાવનું ગ્રહણ કરે અને આમ ગોપી વલ્લભ ભોગ આરોગે। અને યશોદાજી હવે ગોતવા નીકળ્યા, મેરો લાलन ગયો कहां, राजभोग को समय है गयो है और लालन फिर गौचारण करने पधारेंगे तो राजभोग आरोग ले। અને જોર જોરથી પુકાર કરે, અરે કन्हैया, अरे लालन कहां गयो है तू, भोजन की तैयारी हो गई है। અને યશોદાજી તેર કરી રહ્યા છે અને ગોપીઓને દોડાવે અને હરિરાય મહાપ્રભુજી વર્ણન કરતા રાજભોગનું ગાન કરતા રહો। भिखुरी गोपाल पधारो खेलत, कहो जाए बाबा तो ये बोलत, भिखुरी गोपाल पधारो, कहो जाए बाबा तो ये बोलत। અરે જુઓ મારો લાલન ક્યાં ગયો છે, સખાઓને દોડાવે, ગોપીઓને દોડાવે, બોલાવીને લાવ, બાબા એની પ્રતીક્ષા કરી રહ્યા છે ભોજન માટે। देखो रे गोपाल कहां दो खेलत, कहो जाए बाबा तो है बोलत, कहो कि बाबा बोला भी रहा છે। भोजन को बैठे नंदराय, तुम संग भोजन करा, અને નંદ બાબા તમારી સાથે ભોજન કરશે। આ ત્રણ જગ્યાએ, એમ તો ચાર જગ્યાએ છાક લીલા થાય। એક નંદ બાબા સાથે આરોગે ઠાકોરજી રાજભોગ, બીજો સખાઓ સાથે છાક લીલા કરીને રાજભોગ આરોગ, ત્રીજો ગોપીજનો આરોગ આવે, जयवत छाक सलोनी मोहन यशोदाजी आरोग आवे। चार जगह राजभोग था। भोजन जब मैया की जानी प्रीत, आए गए गिरधर समीप, बैठे आए कनक आसन पर, नंद राय पकड़े करसो कर, कनक वरन झारी जमुना जल, भर दीनी जसुमती मन उज्जवल, जारी भरी छे राजभोग धर्या छे। पनवारो जोर्यो विस्तार, लीला पाननी पाटल धरी छे। बनवारो जोर्यो विस्तार, ता पर धर्यो कनक को थार, અને એના પર સોનાની થાળી ધરી છે। बेला छोटे मोटे धरे, चमचा रत्न जड़ित ता खरे, अगर धूप कीनो ता थोर, हितसो प्रभुजी लीनो कोर। सकड़ी भोग धरता हो ने ए कोर साने ठाकुरजी, जे सकड़ी હોય ભાતો એનો ઢગલો કરવામાં આવે થાળમાં, અને એમાંથી ચમચીથી લઈ એક કોર આગળ લેવામાં આવે, એમાં ઘી પધરાવી મૂંગથી આ દાળથી કોર સાનવામાં આવે અને ઠાકોરજી આગળ ધરવા, અને કોર સાન્યો કહેવાય। અને કોર ગાયને આપવામાં આવે ગૌરાસમાં જાય તો આ કોર સાન્યો કહેવાય। તો કોર લીધો છે ઠાકોરજીએ, અને પછી કઈ કઈ સામગ્રી ધરી છે એ તમારું હોમવર્ક છે, ઘરે જઈને વાંચવાનું છે કે કેટલા પ્રકારની સામગ્રી ઠાકોરજી આરોગે છે। લાંબુ લિસ્ટ છે, સમય અભાવ છે અને દરેક સામગ્રીનો એક ભાવ છે। तो दूध घर, अनसकड़ी, सखड़ी, नागरी, अनेक प्रकार ठाकुर जी ने मेवा आदि भोग आवे छे। तो घरे जईने शांति थी एक एक सामग्री वांच, अने न समझाय तो पूछजो। अरे आम अनेक प्रकार सामग्री धरी, करी अचवन ठांडे आंगन में, अति सुगंध बीड़ा आनंद में। अने आचमन कराव्યું, मुखवस्त्र कराव्યું, बीड़ा धर्या, श्री कर में बीड़ा बहुलीने, सो तो बांटी सबन को दीने, ठाट विचित्र कुंद की माल, ले आई पहरे नंदलाल। અને રાજભોગ આવતો હોય ત્યારે માલાજી વડી થઈ જાય ફૂલ, અને હવે રાજભોગ આરોગી લીધા એટલે કુંદ કી મોગરાની માળા લઈ અને ગોપીઓ આવી છે, ધરાવી છે ઠાકોરજીને। કર મુરલી અરુ બેત ગહાઈ, અને ત્યારે ખંડપાટ આદિ ધરવામાં આવે ઠાકોરજીની સન્મુખ, અને પછી ઠાકોરજીને વેણું વેત્ર ધરાવવામાં આવે। એટલે કહું, કર મુરલી અરુ બેત ગહાઈ, ब्रज बनीता देखे सुख पाई, वेणु वेत्र करी आरसी बतावવામાં આવે ઠાકોરજીને। નિરાંજન બહુવિધિ સો કીનો, સો તો દેખ વારનો લીનો। અને ઠાકોરજીની આરતી ઉતારી, વારનો નજર ઉતારી, રાયલૂન કરી। આપણે ત્યાં એટલે જ આરતી લેવાતી નથી। મર્યાદામાં જ્યાં પૂજા હોય ત્યાં આરતી લો તો પૂજાનું ફળ મળે, પણ પુષ્ટિ માર્ગમાં જ્યાં સેવા હોય ત્યાં આરતી નજર ઉતારવાની ભાવથી થાય છે
કે ઠાકોરજીને કોઈની નજર ન લાગી જાય, એટલે નજર ઉતારવાની ભાવથી થાય છે, એટલે નજર ઉતારેલું લેવાય નહીં, એટલે પુષ્ટિ માર્ગમાં આરતી લેવાતી નથી. જ્યાં પૂજા હોય ત્યાં પૂજનનું ફળ મળે એટલે આરતી લેવાય, પણ સેવા જ્યાં હોય ત્યાં નજર ઉતારવામાં આવે છે એટલે આરતી લેતા નથી. આગળ કહ્યું, જોલો હરિ ભોજન કરી આવે, તોલો સહચરી કુંજ બનાવે. એક બાજુ ઠાકોરજી ભોજન કરી રહ્યા છે અને ગોપીજનોને ખબર છે કે હમણાં ઠાકોરજી વનમાં પધારશે, એટલે ત્યાં કુંજ નિકુંજ સિદ્ધ કર્યા છે. અને કઈ રીતે? ઓલી ભરી ભરી બહુત લે આવી, પરમ પ્રીતિ સો સેજ બનાવી. બિછાવો જોલી ભરી ભરીને ફૂલ લઈ આવ્યા છે, ઠાકોરજીની સૈયા સિદ્ધ કરી. ફૂલ કે મહેલ ખંભ ચોબારે, ફૂલન કે કલસા તિવારે, ફૂલન કી સૈયા લે રચી તકિયા ગેંદવાપુર. બધું જ ફૂલનું બનાવ્યું. બેઠે લાલ ફૂરંગ કી ચોખંડી, અને બધું જ ફૂલનું સિદ્ધ કરી ઠાકોરજી યુગલ સ્વરૂપને પધરાવ્યા છે. અને ફૂલન કી ચોકી લે કરી, તાપર કરવા કુંજા ધરી, અંગરાજ કે બેલા ભરે, અતિ સુગંધ બીરા તા ધરે, પુષ્પમાલા અતિ સુંદર કરી, સો તો પ્યારી ઉર પર ધરી, ફૂલન કે પંખા લે આવે, સો તો કમલ નયન કો ભાવ. ફૂલના પંખાથી કર્યા છે અને સકલ પદાર્થ આગે ધરે. વિવિધ મનોરથ મન में કરે, પોઢે પીય પ્યારી કે સંગ, વિવિધ બાઠી બરકત રસ રંગ, बहुत भांति पिय के संग खेली, रस मर्यादा सब ले पेली, श्रमकन सुभग अंग पर आई, रसबर पौड़े कुंवर कनाई, जाल रंध्र वे सहचरी देखे, अपनो जन्म सफल કરી લેખે. અને ઠાકોરજીને સ્વામીજીની અનેકવિધ લીલાઓ કુંજ નિકુંજમાં થઈ રહી છે અને આ સહચરીઓ દર્શન કરી રહી છે. જે સુખ જુએ સહચરી, જે સુખમાં સાથ આપે સહચરી, માનો ચિત્રે લખી, જેમ ગોપાલદાસજીએ પણ વલ્લભાખ્યાનમાં કહ્યું છે, જેમ ચિત્રે દોરેલી હોય ગોપી એવી સ્તબ્ધ બની ઠાકોરજી અને સ્વામીજીની લીલાનું દર્શન કરી રહી છે. અને અહીંયા રાજભોગની અને અનવસરની લીલા સમાપ્ત થાય છે. જ્યાં આપણો અવસર નહીં એ અનવસર. રાજભોગ આરોગી જાય એટલે પેંડો બિછાઈ દેવામાં આવે, રૂઈનો એક રસ્તો જેવું હોય, ગાદી હોય, એ સૈયાજી સુધી પાથરવામાં આવે હવેલીમાં, અને અનવસર ઠાકોરજીના કરવામાં આવે. એટલે ઠાકોરજી હવે લીલા કરવા પધારી રહ્યા છે. અને એ લીલા, અનવસરની લીલા એટલે વેણુ ગીત અને યુગલ ગીતની લીલા. જે છેલ્લા દિવસે વેણુ ગીતની લીલા આપણે જોઈશું, એની ચર્ચા એ સમયે કરીશું. અને ઠાકોરજી પહોંચી ગયા છે. પહોંચ્યા, ઉત્થાપનનો સમય થયો. સુબલ સુદામા કહ્યો સખન સો, અર્જુન શંખ બજઈએ, ઘર જઈ રે કી ભઈ હે બિરિયા, गिरधर लाल जगैया. सुबल श्रीदामा कहो सखन सो, अर्जुन शंख बजे, भई है बिरिया, शिविर जगैयो, अर्जुन शंख बजे. સુબલ શ્રીદામા કયો સખન સો, अर्जुन शंख बजाइए. शंख बजाओ, अब लालन के जागवे को समय भयो है. अब गैयन को लेकर वापस गोकुल जानो है. અને એટલે ઉત્થાપન થાય એટલે શંખનાદ કરવામાં આવે. ઘંટનાદ ભયો ચહુ और शंखनाद की धुनी सब ठोर. धुनी सुनी गोवर्धन धर जागे, मानहु प्रेम सिंधु में पागे. સંબોધન કર્યું ગોવર્ધન ધર, કારણ કે ગોવર્ધન ગિરિરાજજીની કંદરામાં લીલાઓ થઈ રહી છે એટલે એને ધારણ કરવા વાળા પ્રભુ જાગ્યા. માનવ પ્રેમ સિંધુ મેં પાગે. કાકડી બીજ ઉત્થાપનના શું શું ભોગ આવે? ખોવા અરુપના, કેલા આમ ખરબૂજા ઘના, કંદ મૂલ કે ભાજન ભરે, સો તો કુંદ સદન में धरे. गोप अगाने सुरभि देखी, फिर कछु मन में मनसा लेखी. बैनु बैत लेत ले चले कनाई, देख सहचरी परम सुख पाई. और अब ठाकुर जी अपनी गायन को लेकर पधार रहे गोकुल की ओर. पूरे दिन को बिरह गोपियन को भयो है,
और ठाकुर जी वेणु लेकर कर में धरी है, बेत ली है छड़ी, और आगे गाय पाछे गाय, इत गाय उत गाय, और गायन को लेकर आगे चले प्रभु। आगे गाय पाछे भावना करते चलो कि प्रभु वृंदावन सुख दिलाए। गोविंद को गाने बस ચલાવતા પ્રભુ ગાયન को હુર્ર હુર્ર કરીને આગળ ચલાવે, ક્યારેક વેણું વગાડે, ક્યારેક વેત્રને સાથે લઈને ચાલે, અને ગાયોના ચણરજથી ખુરરજની રજ ઉડી રહી છે, આખું આકાશ ઢંકાઈ ગયું છે ખુરરજથી, और પ્રભુ સ્વયં ખુરરજથી મંડિત બન્યા છે શ્યામ પણ પાંડુરંગના લાગી રહ્યા છે, और ગૌ વૃંદને લઈને ગોકુળની ઓર પધારી રહ્યા છે। मंडित मुख पर केश शोभित है अति सुंदर केश, मणिमाला गुंजा फल धरे, गोरी राग वेणु में धरे, और गोरी राग वेणु में भरते हुए प्रभु बढ़ा रहे हैं गोकुल की ओर। और प्रभु बढ़ा रहे हैं गोकुल में। ब्रज बनीता आई चहुकोद, देखत श्री मुख भयो प्रमोद, गोविंद गोपिन को सुख दीनो, कछुक मनोरथ मन में कीनो। करी सत्कार चले आगे थे, करी संकेत रहे पाछे थे। आगे से सत्कार और पीछे से संकेत करते हुए प्रभु आगे जा रहे हैं। अति विरहिनी जय ब्रज की बाला, घेर लिए तब मदन गोपाला। और प्रभु पधारे, अपने हृदय के सगरे मनोरथ गोपियन ने पूर्ण किए। और आगळ संध्या भोग નું વર્ણન કરતા કહું, संध्या भोग है जाको नाम, सो तो नीनो वाही ठाम, नंद भवन के मन में नंद भवन में ठाड़े आए, प्रमोदित भई जसुमती माए। अति हित सो आरती उतारी, कर में लिए कनक की थारी, અને આરતી ઉતારી છે એ સંધ્યા આરતી। भीतर भवन पधारे लाल, आई जुरी सब ब्रज की बाल, को बड़े श्रृंगार કર્યાવે, को तेल फूलेल ले आवे। હવે શ્રૃંગાર વડા કરી રહ્યા છે ઠાકોરજીના, અને ભારે શ્રૃંગાર વડા કરીને હલકા ધરાવ્યા છે। को મર્દન મજ્જન કરે, વિવિધ મનોરથ મન में ધરે, को જલ્લે સ્નાન કરાવે, અંગ વસ્ત્ર કરી અતિ સચુ પાવે, को તનિયા અંગ પહેરાવે, बहुविधि भूषण वसन बनावे। सेली कंद बेनू कर लिए, हरिजू तभी खिरक में गए, धोरी धूमर गाय बुलाई, काजर बीरी दौरी आई। અને ઠાકોરજી હવે ખીરકમાં પધાર્યા અને ગોદોહન પ્રભુ કરી રહ્યા છે। यह तो ब्रज बनीतन संकेत, वे सब बिन को बोले लेत, विविध भांति हरि दोहन करे, सब भाजन ले रस को भरे। અને વિવિધ પ્રકારે દોહન કરે છે, કારણ કે સીધા બનતી પધાર્યા, ભૂખ્યા થયા છે પ્રભુ, ક્ષુધાતુર છે, અને સીધા જ દોહન કરવા પધાર્યા, એટલે થોડી વાર તો પાત્રમાં દોહે, અને બહુ ભૂખ લાગે ઠાકોરજીને તો દોહે સીધું મુખમાં, સીધી મુખમાં પિચકારી મારે, અને આખું મુખ મંડિત થાય, અને આપના ઠોડીમાંથી બિંદુઓ સરતા થાય। અને એ દર્શન જ્યારે વ્રજવનિતાઓ કરે, પોતાનું જન્મ સફળ થયું એમને લાગે। આમ વિવિધ ભાંતિ હરિદોહન કરે, સબ ભાજન લે રસકો ભરે। અને દૂધથી નથી ભર્યા, એ ગાયોની અંદર તો ભગવદ રસ છે, જે પય રૂપે આવી રહ્યો છે। હવે શયનનો સમય આવ્યો। ग्वाल भोग लीनो रसरीत, ब्रज बनिता की जानी प्रीत, सभी को कियो मन भायो, जा कारण में ब्रज में आयो। जसुमती भोजन की नो साज, बेगी आइयो मोहन आज। जमुना जल सो जारी भरी, ले उठाए हरि पास जो धरी। दो भैया भोजन को आवे, जसुमती कनक थार भरी लावे। जारी भरी शयन भोग माटे साज्या छे थाल,
અને દાઉજી અને ઠાકોરજી શયન ભોગ આરોગવા માટે બિરાજ્યા છે. દાળ ભાત મિર્ચન કો શાક, હિત સો રોહિણી કીનો પાક, દૂધ ભાત અતિ મોકો ભાવે, ડબરા ભરી ભરી જસુમતી લાવે. અને દૂધ ભાત, દૂધ લે અને દૂસરા ભોગ આવે. ઘણી વાર હવેલીમાં એ રીતે ભોગ આવતો હોય, રાજભોગ શયન ભોગ આરોગતા હોય એટલે થોડી વાર પછી અને ભાત થોડો લઈ અને દૂધ